હેલો, જય શ્રી કૃષ્ણ. કાલનો એટલો થાક હતો ને તાજે ઉઠવા મોડું થઈ ગયું મારે. જોકે સુવાઈ મોડા જ સૂતા હતા, પણ તોય આજે થઈ ગયા છે 5:30. અને ચાલો દેવવતી કરી અને કરીએ. ચાલો આજે થઈ ગયા 6. જોકે તોય બ્રહ્મ મુહૂર્તમાં પતી ગયા છે એટલે વાંધો નથી પૂજા પાઠ. એટલે તો એવું લેટ થઈ ગયું તો આજે ઉઠવામાં, કારણ કે કાલે બર્થડેનો થાક એટલો હતો ને. ચાલો સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. એના જૂના શૂઝ જ પહેરશે. સેમ નવા જેવી છે. કેટલી વાર કીધું છે, નવા 2 વખત લાવી, ક્રોક્સ લાવી દીધા ને તો બી આજે પાછી બહુ ઠંડી પડી છે. પાછા આવી ગયા છે વિન્ટરના જેકેટમાં. હાલો ઢગુડો, કાલે હેપી બર્થડે ટુ યુ ગર્લ હતો. એના નખરા જોઈએ, એના નખરા. Yes, yes. To go to party. Yes, okay. Good morning. એની ફ્રેન્ડ છે, કાલ પાર્ટીમાં હતી ને એ જ છે, સામે રહી છે. એની પુરીઓની મમ્મી હોય ને એ સંતૂર મમ્મી હોય, આપણી જેવાનું હોય. લાગે ને કે એક છોકરા 2 છોકરા નવું છે. એ મસ્ત હોય. મારે પાછળ લે છે ને એ છોકરો હરજેવડો છે. એ તો કેટરીના કેફે પાછળ લઈ જાય, એટલી મસ્ત છે. સંતૂર મમ્મી બધી. આવી ઠંડીમાં બસની વેઇટ કરતા પબ્લિક. જો અહીંયા તો છોકરીઓની મીટિંગ હોત ચાલુ છે. ફ્રેન્ડ હોય ને, આ પેલા નીરાની ફ્રેન્ડ હતી જ્યારે, પણ એ હવે 5th આવી ગઈ છે એટલે મોટી થઈ ગઈ છે. એટલી ઠંડી છે ને ફોન નથી બહાર નીકળતો. આમ વેધર એવું લાગે ને ક્લીન છે ઉપરથી, પણ ક્લીનની સાથે એટલી ઠંડી છે ને. જો છોકરા સિસ્ટર જો અહીંયાથી ને જ લાઈન હોય, આમ આડાહોડાના છે પડતા હોય સ્કૂલની અંદર. જો બધી ગાડીઓ સ્ટોપ થઈ જાય, આમ ઓલો છોકરાઓને હેરાન ના કરે, એમ જઈ ના શકે. અહીંયા રસ્તો ખાલી હોય ને તો બી આ રસ્તા ઉપર ના જઈ શકે, ઓલી બાજુ બસ હોય ને તો. ચાલો હાથ ઠરી ગયા મારા. ચાલો મસ્ત ઊંઘ આવી ગઈ હતી, સૂઈ લીધું છે થોડુંક, અને હવે જઈએ નિરાને લેવા. 2:25 થઈ ગઈ. ઠંડી બહુ છે એટલે 2:30 નીચે ઉતરો એટલે ઘણી વાર અહીંયા ઊભી રહી ગઈ ઘરે. બહુ ઠંડી છે બહાર. તો ચાલો નિરાને લઈ આવીએ. આજે વાદળાય છે, વાતાવરણ આમ કેવું ઠંડુ લાગે, પણ હાથથી નથી બહાર નીકળતા હો, આટલી બધી ઠંડી છે. એવું લાગે કે હા, માણસો ઇન્ડિયામાં કેવી મજા કરતા હશે તડકાની. અત્યારે કેટલો મસ્ત બપોર 8 વાગે તડકો હોય ને, મારે તો ઠંડી. ઓહો, બહુ નીંદર આવે છે. સવારમાં 4:30 ઉઠવાનું હોય અને અત્યારે રજગાતે લેવાની. ક્યારે મેરા જાતે આવતા શીખી જશે. જે બોર્ડ મારતું લાગે છે, ફોર રેન્ટનું ને એવા બોર્ડ મારી જાય અહીંયા, એટલે કદાચ એવું જ કંઈ કહીશ. બાપરે ઠંડી તો જો. પતિદેવ ફસાઈ ગયા. ચલો ગાડી ઊભી, બસ ઊભી રહી ગઈ, ગાડી તો ઊભી જ રાખવી પડે. તો હારે થઈ જાય નીરા. જો ને કેટલી ઠંડી છે ને. હા, ફોન નથી પકડાતો. અરે મારો દીકરો, આ બેગ કોની લાવ્યો તું? બેગ કોની છે આ? હું કાલ માગતી આવી હતી મેમ પાસે. માં દીકરો, તને કેમ આજે બીજાની બેગ આપી? મારે કાલ પાછી આપવી પડશે. આ એક ક્લાસ ટીચરને આપવાનું હતું.
તું પાછું જે લાવી છો ને Let's આપેલું હતું. અચ્છા તે In the book, we can house build, like environment build કરવાનું છે, animals and live કરે છે. હા Yeah. અચ્છા So that's why box નાખી. જો જેકેટ બેકેટ બધું નાખી દીધું શું જેકેટ ને બધું આપી દીધું મને જો પતિદેવ થઈ ગયા છે રેડી અને કોણ કોણ આવું કરે છે એ મને કહેજો એને હું 6 વાગે ઉઠાડવા ગઈ હતી ત્યારે 6 વાગ્યા હતા પછી 6 ને 5 ઉઠ્યા ત્યાં 6:30 થઈ ગયા હતા એટલે બીજી વાર ઉઠાડવા ગઈ ને તે મેં એમ કીધું દીપક હવે 6:15 થઈ ગયા ઉઠો ને પછી 6 ને 5 ઉઠાડવા ગઈ ને તે મેં એમ કીધું હવે 6:30 થયા હો એટલે એને 2 મિનિટમાં 15 મિનિટના મેં એને મેં ને ભર ઊંઘમાં કે તમને સાચું લાગતું હતું ને કે 6:15 થયા 6:30 થયા એ 6 ને 5 થઈને ત્યાં રેડી થઈ ગયા એટલે અમે જો ઉઠાડવા ટાઈમે એટલું ઘરવાળી બધું ખોટું બોલે છોકરો હોય કે પતિદેવ હોય એને ખોટું એવી રીતે ઉઠાડી આવવાના એટલે તમારી પાસે ટાઈમ છે દીપક હવે ઘડીક વાર બેઠા ઊંઘવું હોય તો ઊંઘો તમે એવું કીધું તું 6 વાગે ત્યાં ઉઠાડતી જ નથી અમારે તડકો આવે હો અત્યારે આમ આવ્યો નથી હજી સમર પણ જો તડકો કેટલો આવે અહીંયા આજે રાતના 9 વાગે એટલો તડકો હશે તો અત્યારે 6 વાગ્યા છે પણ રાતના 9 એટલો તડકો હોય અહીંયા ઘરમાં એટલે મજા આવે સોફા ઉપર અને આમ બહુ ઠંડી છે બહાર તો હવે સૂઈ જાઉં હું તમને 10 મિનિટ પછી ઉઠાડું 6 વાગે આપણે હારે નીકળીએ મારે અર્શુન લેવા જવું છે 6:30 ઉઠાડું મને પરફેક્ટ તું છે ને 6:25 ઉઠાડી 6:25 હા તો બેઠા ઊંઘજો લાંબા ન થતા હું લાંબો એટલો લાંબો તો એમ બહુ ઊંઘાઈ જાય ખાલી એમ ન્યા જઈને આમ ફૂલ છું તને ખબર છે એ જોબે જાય ને તો ત્યાં આમ કરીને આમ હુઈ જાય બેઠા એ કે હું જોબે આમ હુઈ જાઉં આખી રાત ખેંચે પછી એવું છે જે દિવસની જોબ છે ને ત્યાં તો તમારે એને ચેરે નથી બેસવાનો ટાઈમ નહીં ખડા પગે હોય 8 કલાક પણ જ્યાં એમેઝોનમાં જોબ કરે ને ત્યાં એને જલસા છે માતાજીની દયા છે અમારે એમેઝોનમાં એને એટલે હા તે થઈ જાવ ચાલો 6:25 ઉઠાડું ને મારે અર્શુન લેવા જવું યા ઓકે મોબાઈલ ના આ ઘડિયાળ ના નહીં એ તો મેં ઉતારી જ લીધી એ હવે નથી એ બીમાર છે એને ફેંકી દેવાની છે ઈ બીમાર ઘડિયાળ છે હા યા હવે નવી લઈ લેશું જય શ્રી કૃષ્ણ ઉનાળો હોય તો એને જેકેટ તો જોઈએ જ એ આ તો બહુ ઠંડુ છે હો આજ તો બહુ ઠંડુ છે ચાલો મારો ભટુડો જય શ્રી કૃષ્ણ જો ચાલો આપણે જોઈએ નીરાએ બનાવેલું આજે એમનું હાઉસ ચાલ કરાવી દે શું તે તું બનાવતી હતી ક્લેથી જો એને ફ્રીજમાં મૂક્યું છે અત્યારે સ્ટ્રોબેરી અને આમ સેજ રાખ્યું હા હવે બતાવ્યું સ્ટ્રોબેરી અને ચિકન કુક ચિકન હા કુક ચિકન બનાવ્યું છે એણે અને કુક ચિકન લેગ આયા ચિકન લેગ અમે ખાતા નથી હો એટલે વિડીયોમાં કોઈ કમ્પ્લેન ના કરતા પણ એના છોકરા વિડીયો જોઈને આવું શીખે એટલે તમે એવું ના બોલતા કે છોકરાને એવું શીખવાડે છે એકચ્યુઅલી શીખવાડતા નથી પણ આ રમતા હોય ને છોકરાઓ અંદર ના એના ફોરેનર હોય એટલે થોડાક એ લોકો સાથે રમતા હોય એટલે જો અને આ થાળી સ્ટોરેજ છે હા આ તો ખાલી સ્ટોરેજ છે બટ આ નાટ સ્ટોરેજ ઓકે ડિશવોશર છે ઓલરેડી મને સ્ટોરેજ મૂકવું છે હા તને મૂકવું હોય સ્ટોરેજ તો ઇટ્સ ઓકે મમ્મા અત્યારે એવું જ કરે છે ડિશવોશર ને મમ્માએ સ્ટોરેજ બનાવીને જ રાખ્યું છે દેટ્સ કે રાઈટ કે મમ્માનું જોયું હોય એટલે તને ખબર પડે અને ઓલ્સો વે પ્રિટેન્ડી ક્લોઝ છે ઓકે ડન થઈ ગયું બધું ડન થઈ ગયું છે યે ના કાલે આપેલો કિચન સેટ અત્યારે રમવાનું ચાલુ કર્યું છે એને